નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર સતીશ રોહિત. ઘણા લાંબા સમય પછી આપની સમક્ષ એક સુંદર નાની એવી ટૂંકી વાર્તા લઈને હાજર થયો છું. આ વાર્તા આપના જીવન માટે ખરેખર ખૂબ જ ઉપયોગી બની શકે છે. મિત્રો, એક નાનું એવું સુંદર મજાનું રળિયામણું ગામ હોય છે. આ ગામના એન્ટ્રન્સમાં જ એક નાની મસ્જિદ બનાવવામાં આવેલી હોય છે. આ મસ્જિદમાં મૌલાનાજી રહેતા હોય છે. મૌલાનાજી ખૂબ જ ધર્મપરાયણ હોય છે. અલ્લાહમાં ખૂબ જ વિશ્વાસ હોય છે એમને, અને રેગ્યુલર 5 ટાઈમની નમાઝ અદા કરતા હોય છે. અને પૂરા ગામની અંદર પણ એમની એક પ્રતિષ્ઠા હોય છે. બધા લોકો એને બહુ માનતા હોય છે. હવે એકવાર એવું થાય છે કે ગામની અંદર અચાનક વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ થાય છે. હવામાન ખાતાવાળાઓએ પણ આગાહી કરી દીધી હોય છે કે ધીરે ધીરે પૂરની શક્યતા બની રહી છે, જેથી કરીને વહેલામાં વહેલી તકે દરેક વ્યક્તિએ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ. હવે આ સાંભળીને બધા એકદમ ચોક્કસના થઈ જાય છે અને પોતાની સગવડ કરવા માટે જૂટી જાય છે. અને ગામમાં પણ ધીરે ધીરે પાણી આવવા લાગે છે. અને સૌથી પહેલાં જે સ્ત્રીઓ હોય છે એમને સુરક્ષિત જગ્યાએ મોકલવા માટે તૈયારી કરવામાં આવે છે. સ્ત્રીઓ ધીરે ધીરે ગામની બહાર જતી હોય છે. ત્યારે ગામના સીમાડા પર જ મસ્જિદ આવેલી હોય છે. ત્યાં જઈને મૌલાનાજીને જણાવે છે, મૌલાનાજી, ચલો અમે સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે. ત્યાં ખૂબ જ સારી સગવડ કરેલી છે. તમે પણ અમારી સાથે ચાલો, તો જેથી કરીને ગામમાં જ્યારે પૂર શમી જશે ત્યારે આપણે બધા પાછા આવી શકીએ. મૌલાનાજી એકદમ ઊંચા સ્વરની અંદર બધાને કહે છે કે તમે તમારી ચિંતા કરો, અલ્લાહ તો મારી સાથે છે. મારા મસ્જિદને અને મને કશું જ નહીં થાય, એટલે હું મસ્જિદને છોડીને ક્યાંય જવાનો નથી. આવી રીતે ખૂબ જ આજીજી કરવા છતાંય મૌલાનાજી મસ્જિદને છોડતા નથી અને સ્ત્રીઓ ત્યાંથી રવાના થાય છે. બીજી વારની અંદર સરપંચ ત્યાંથી નીકળે છે. સરપંચ અને એની પૂરી ટીમ ત્યાંથી નીકળતા હોય છે. ત્યારે એમને પણ આજીજી કરે છે કે મૌલાનાજી ચાલો. ત્યારે મૌલાનાજી કહે છે, મને મારા અલ્લાહ બચાવી લેશે, તમે તમારું જોઈ લો, હું મસ્જિદ છોડી શકું તેમ નથી. એવી રીતે સરપંચ પણ ત્યાંથી નીકળે છે. પછી ગામના કિસાન મિત્રો પોતાનું ઢોર ઢાખર અને પોતાની જરૂરી વસ્તુ છે એને લઈ અને ત્યાંથી રવાના થાય છે. કિસાન પણ જતા જતા કહેતો હોય છે, બોલે, મૌલાનાજી અમારી સાથે ચાલો, જેથી કરીને આપણા જીવનનું રક્ષણ થઈ શકે છે. આવી રીતે એક પછી એક આખું ગામ ખાલી થઈ જાય છે. અને મૌલાનાજી અને મૌલાનાની મસ્જિદ એ જ ખાલી ત્યાં આગળ હોય છે. અને પાણી પણ ધીરે ધીરે વધવા માંડે છે અને મસ્જિદ અને પૂરું ગામ ડૂબી જાય છે. ત્યારે મૌલાનાજી મસ્જિદના ગુંબજ પર ચડી જાય છે. અને ગુંબજ પર ચડી જાય છે અને પાણી ફરી વળે છે. ત્યારે રેસ્ક્યુ ટીમવાળા આવે છે. પૂરા ગામમાં ચક્કર લગાવે છે. ગામમાં કોઈ વ્યક્તિ બચ્યું નથી હોતું, મતલબ રહ્યું નથી હોતું. અને ત્યારે એમની નજર મૌલાનાજી પર પડે છે. મૌલાનાજી ગુંબજ પર બેઠેલા હોય છે અને ગુંબજ પર બેસી અને અલ્લાહને યાદ કરતા હોય છે. તો એ સમયે રેસ્ક્યુ ટીમવાળા પણ કહે છે કે મૌલાનાજી, અમે આ છેલ્લા છીએ, અમારા પછી આ ગામમાં કોઈ જ આવવાનું નથી પાછું, એટલે તમે મહેરબાની કરી અને અમારી સાથે ચાલો, સુરક્ષિત જગ્યાએ પહોંચી જાઓ, જેથી કરીને તમારા જીવનું રક્ષણ થઈ શકે છે. મૌલાનાજી કહે છે કે મારા અલ્લાહ, મને વિશ્વાસ છે કે એન્ડ સમયે આવી અને મને બચાવી લેશે, એટલે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી, તમે જઈ શકો છો. આવી રીતે રેસ્ક્યુ ટીમવાળા પણ ત્યાંથી જતા રહે છે. પાણી વધે છે, મસ્જિદ આખી ડૂબી જાય છે અને મૌલાનાજી મૃત્યુ પામે છે. મૌલાનાજી જન્નતમાં પહોંચે છે. જન્નતમાં પહોંચે છે ત્યારે અલ્લાહને દરખાસ્ત કરે છે કે અલ્લાહ, મેં તમારી 5 ટાઈમની નમાઝ કોઈ દિવસ છોડી નથી, મેં તમારી આટલી બંદગી કરી, તે છતાં પણ તમે મને બચાવવાના આવ્યા. ત્યારે અલ્લાહ એમને કહે છે, હસતા સ્વરમાં કહે છે કે મૌલાનાજી, મેં તમને 4 વાર બચાવવા માટે તમારી પાસે આવ્યો. મારા સંકેતને તમે સમજી ના શક્યો, એમાં હું શું કરી શકું. સૌથી પહેલાં સ્ત્રીઓ આવી છે, એમના મોડે મેં તમને બચાવવાની પ્રયત્ન કર્યો. ત્યાર પછી સરપંચ આવ્યા, ત્યાર પછી કિસાન આવ્યા અને છેલ્લે રેસ્ક્યુની ટીમવાળા આવ્યા. આ બધાને મેં જ મોકલ્યા હતા. એ મારા સંકેતથી જ તમારી પાસે આવ્યા હતા. તે છતાં તમે કોઈનું પણ માન્યા નહીં અને છેલ્લે મૃત્યુ પામ્યા. એટલે એમાં તમારો જ વાંક છે.
બરાબર, અલ્લાહનો કોઈ વાંક નથી. આવી રીતે મિત્રો તમે વિચારી જુઓ કે આપણા પણ જીવનમાં ઘણીવાર આવું બધું બનતું હોય છે. ઈશ્વર આપણને કોઈને કોઈ રીતે આપણને કંઈ ને કંઈ સંકેત આપતા હોય છે. આપણી જે નાજુક પરિસ્થિતિ હોય, આપણી સારી પરિસ્થિતિ હોય, સારી નરસી દરેક પરિસ્થિતિની અંદર ભગવાન આપણો ઈશ્વર આપણને કંઈ ને કંઈ સંકેત આપતો હોય છે. ત્યારે એ સમયે આપણે સારા અને જે આપણા જીવન માટે જે જરૂરિયાતના જે નિર્ણય છે આપણે ડિસિઝન લેવા જોઈએ. મિત્રો, હું પણ એક LIC એડવાઇઝર છું, આપ સૌ જાણતા હશો. મિત્રો, હું વારંવાર લોકો સામે જીવન વીમાની વાત કરતો હોય છું. ત્યારે ઘણા બધા લોકો કંઈ ને કંઈ બહાનો બનાવી અને ટાળતા હોય છે કે અમારે વીમાની જરૂરિયાત નથી. પણ મિત્રો, વીમાની જરૂરિયાત દરેક વ્યક્તિને હોય છે. દરેક વ્યક્તિ પોતાની ફેમિલીને લઈને બેઠો હોય છે અને ફેમિલીની જવાબદારી પોતાની જ હોય છે. આજે તમે પૂરા દુનિયા માટે તો એક વ્યક્તિ છો, પણ તમારા પરિવાર માટે તમે પૂરી દુનિયા છો. તમને જો કંઈ થાય છે મિત્રો, તો તમારું જે પરિવાર છે, પરિવાર ઉજળી જાય છે. એની રક્ષણ કોણ કરશે? તો મિત્રો, સમયસર જ્યારે અમારા જેવા મસીહા, અમારા જેવા એક વ્યક્તિ, અમે તમારું ભલું જ ઈચ્છતા હોય છે અને ત્યારે તમને સમજાવતા હોય છે. તો ત્યારે તમારું જે બજેટ હોય એ બજેટમાં તમે જીવનનો પૂરતો વીમો તમે કરાવો, જેથી કરી અને આપણી કંઈ પણ કપરી પરિસ્થિતિની અંદર આપણી ફેમિલીને કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે. અને જીવનના દરેક પ્રસંગે LICનો વીમો જ આપણને શું છે કે આપણને કામ લાગતો હોય છે. એ બાળકોના એજ્યુકેશન માટે, બાળકોના મેરેજ માટે અને આપણી રિટાયરમેન્ટ લાઈફ માટે. બરાબર, એ વીમો જ આ દરેક જરૂરિયાતોને પૂરી કરી શકતો હોય છે. તો મિત્રો, નજીકના કોઈ પણ સારા વીમા એજન્ટને મને પણ બોલાવી શકો છો. બરાબર છે, તો તમે નજીકના કોઈ પણ તમારા સારા વીમા એજન્ટ હોય એમને બોલાવી અને પૂરતો જીવન વીમો કરાવો, એ મારી સલાહ છે. અને જો તમને આ વાર્તા સારી લાગી હોય મિત્રો, તો તમારા 5 કે 6 કે 10 કે જેટલા મિત્રો હોય એમને તમે શેર કરી શકો છો, વિડીયોને લાઈક કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. મળીશું મિત્રો નવા જ એક આવા વિડીયો સાથે. ધન્યવાદ.